હેલો મિત્રો, આપણે આવી ગયા છે વહેલા વહેલા બ્લોગ ઉતારવા. તેમાંથી આ છે આપણું લોકેશન. કાંઈ આપણે વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા આવી જઈએ વહેલા વહેલા, કારણ કે પછી જવાનું હોય ધંધે. તો જો ઈંડા અમારા સી કેટલા હોય છે ત્યારે વેણામાં ઢૂંઢા નીકળી જવાનું એટલું મોટું હોય ને. હવે જઈએ કરહમું, પછી ઘેર જઈને ચા બા પીને નોકરી, કારણ કે નોકરી તો જવું પડે. નોકરી ના જઈએ તો કનું પૂરી ના થાય, એટલે હવે નોકરી જઈએ. તો આગળ બતાવીએ ખેતરમાં હું આવેલું છે, તમે જુઓ ખાલી. મને અમારી ભાષામાં તો તમાકુ કોઈ છે, તમારી ભાષામાં શું કોઈ છે એ કહેજો. અમારી ભાષામાં તો તમાકુ કહેવાય, જે આ ખાતી હોય પબ્લિકે. અમારા ભાઈબંધના ક્ષેત્રમાં તો પાણી વળી ગયું હોય, પાણી વાળી વહેલા વહેલા શિયાળાના ઠરવા જબરજસ્ત ઠરી પાણી વાળી તો ઠરી ગયા હી. પાણી વાળી પાણી કેવું મસ્ત. તો વહેલા વહેલા ઠરી જઈએ રહ્યા, તો એને ઠરવાનું જ છે. આજ તો ઠરીને ફરવાનું જ છે. આજ કોમે આવવાનું નહીં ઓન, આજ રહી ઘેર. જો કેવા પાણી વાળી પાણી આવશે ત્યારે દમું હરખું બજે તૂટી ના જાય. હા, અડધો રેલો જ લાગે નહીં. અડધો રેલો ઓયથી પાણી જાય તો તે ડેરાવાળી આ કુંડીમાં જો પાણી આવે. અહીં આપણે જઈએ આપણા ઘરે જઈએ. ઈંડામાં પાણી લાગે આવી ગયું શક્તિ. વાલોડિયો મરચા જેવી શેગો આવી ને, એવી શેગો આવી. સારી શેગો જો તમે. આ બીજો વાયેલો. હા, આપણે તો એવું શાક નહીં ખાતા, કેમ કે આપણને એવું ભાવતું નહીં. એટલે આગળ સબ પાણી તો આપણા બી શેટા ઉપર ચડી જવું પડે, કેમ કે શેટા ઉપર ના ચડીએ ને તો પહેરી જઈએ ગારામ પહેરી જઈએ તો પગ બગડી રહે. અને શિયાળાના પગ ધોવા જઈએ તો ઠરી જઈએ, એટલે પગ ધોવાના નહીં. જો આ અમારા કપા બધાના કપા તો ફોડી દીધા. અમારા તો નહીં ફોડ્યા. છે જો આ કુંડી હે, જો અહીંથી પાણી પર ઉઠે પેલે કણ જાય. આ જો ફૂંડો એ ખોદીને શું કરી નાખ્યું. ફૂંડો ખોદી જબરજસ્ત કરી નાખ્યું. જો ઘેર જઈ બસ જોય ક્ષેત્રમાં ફરતા ઘેર હેડે આવી. જો તમાકુ અમારી જબરજસ્ત. હા, નહીં મોટી તમાકુ થઈ ગઈ. તો ઘેર જઈને ચા પીવાનો, કે આપણે ચા પીધા વગર નીકળી જતા વહેલા વહેલા વિડીયોનું શૂટિંગ કરવા. વહેલા વહેલા શૂટિંગ કરીએ ને એટલે મજા આવે. આપણો બંગલો નહીં જોયો. જો આપણો બંગલો મસ્ત બંગલો છે ને આપણો. સબ બાથરૂમ બંગલો. આપણે ચા પીને હવે આવી ગયા. મમ્મી કહેતી હતી કે કૌવે ઓટો માર્યા, ભૂંડ આવ્યા ના હોય તો જોવા જઈએ. કૌવે ભૂંડ આવ્યા હિક નહીં, જો ગોદી નાખ્યા હોય ઘઉં
તો કંઈ ખાવાનું હું એટલે આપણે રાતે બત્તી લઈને ઓટો મારવા જઈએ, પણ રાતે હું થોડી ઘણી બીક લાગે. તો રાતનું ભૂંડાઈ જાય તો દોડાવે તો દોડું રાતનું. એટલે આપણે જઈએ હવે ઓટો મારવા. ઓટો મારીને આવીને પછી જઈએ કોમે એટલે નોકરી. ખતરનાક વાયર આવી જાય આપણે નેચર થઈને જવું પડશે. તો કે વાયર ગળવા પડે. તારા હમણાં તો ચટ્ટે ફાટી જાય. હમણાં તો લોકડાઈ ફાટી જાય. શું કરવાનું? એક બે શર્ટ તો હરી રીતનું બહાર નેચે ફાડી રહ્યો એટલે શું કરવાનું? તૂટી જાય. અમારે મકા તો તમાકુ તમે જો ને એટલી વવરાય વાત જ જવાનું. તો ખાલી તમાકુ સિવાય કોઈ દેખાય જ નહીં. નાસો મોટો બધો સીધડો. આપણા ઘઉં આવી ગયા બતાવીએ ઘઉં તમે જોઈ હો. ઘઉંને અંદર તો આ ઓલા બેઠા બેઠા ઘઉં લાગે કોઈ બતાવો તમે. કેવા પૂજા નહીં હજુ તો 3-4 દાડા જ થયા છે, પણ આવી ગયા આપણા ઘઉં. જો હજી ઘઉં આવ્યા ભૂંડા આવ્યા લાગતા નહીં. 1 2 3 4 5 6 7 8 પાડીએ હી. આપણે તો વાયા તને આવી ઓટો મારવા આવ્યા. આપણે ઘેર હોય તો ખેતીનું કરીએ ને કે પછી કોમનું જ કરીએ. એટલે ભૂંડા લાગતા જ નહીં. આવ્યા ઘઉં પછી જુઓ આ જબરજસ્ત. તને ઘઉં ખાવા હોય એ ઘઉં વટાવા આવી જાય લઈ જાય. કે મફત તો કોઈ ના લોય નહીં. આપણે જઈએ આવી પાછા ઘેર જવું જ પડે. અમે તડકો પડે તો કોઈ દેખાતું જ નહીં હોય શું. એટલે જઈએ આવી બીજા કહું શીખણ હેરા બતાવું તમને. આવો સવાય આવો ને સીધા મજા આવી જાય બ્લોગ ઉતારવાની. આપણે નવું સ્ટાર્ટિંગ કર્યું બ્લોગ ઉતારવાનું. જેમ કે અમે મહેનત કરીએ ને તો મહેનત કરને વાले की कभी हार नहीं होती. हमारी पहला एक चैनल હતી કોમેડી ચેનલ હતી, એ તો બંધ કરી નાખી બધાએ. પણ એ હતી શીખુ દીવાના કિંગ. એ ચેનલ હતી અમારે પહેલાં. એમાં અમે કોમેડી વિડીયો બનાવતા હતા, પણ વળી કોઈક કારણસર બંધ કરી નાખ્યા. અને એમાં અમે ખાસા બધા ટીમ હતા, મેમ્બરો ખાસા જણા હતા. અમે લગભગ 9 જણા હતા એમાં, પણ બંધ કરી નાખ્યું. એ ચેનલમાં હતા એમાં એક બ્લોગની ચેનલ હતી, એમાં અમે બ્લોગ બનાવતા હતા, પણ એ બધું બંધ કરી નાખ્યું. હવે આપણે આ પોતાની ચેનલ બનાવી. પોતાની ચેનલમાં મહેનત કરવી પછી એમાં મહેનત તો કરતા જ હતા, પણ કહેવાય કે બધા સરખા મહેનત ના કરતા હોય. તાજી ટીમમાં જાજા જણા સરખા મહેનત કરતી ને એટલે આપણે નવી અલગ ચેનલ બનાવી, તેમાં મહેનત કરતા રહીએ, મહેનત કરે જવાની. તો આ બીજા કહું છું અમારે હું તો કહું એ કહું આવી દીધા હી. એટલે સપોર્ટ કરજો. નવી ચેનલ છે એટલે ચેનલ ખોલો તો સબસ્ક્રાઈબ કરતા જ જજો. પછી જોતા જઈએ એમ કે નહીં સારું ને એવું ના કરતા પ્લીઝ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો, શેર કરજો વિડીયો.
તમારા ભાઈબંધો હોય એવોને મોકલજો તે એટલો આગળ અમારો વિડીયો જાય. હેલો ભાઈબંધ, આપણો એ બધા પ્રોબ્લેમ થઈ ગયો. જેમ કે આપણી રાણીને પડી છે પંચર. આપણે ઘેરથી નીકળ્યા પણ ખબર નથી કે પંચર છે. આ ટાયરમાં પંચર પડી ગયું છે. હવે આપણે જવું પડશે પંચર કાઢે એટલે નોકરી જવાનું થશે લેટ થોડું. તો વાંધો નહીં નોકરીનો, પણ હવે પંચર કરાવવા નીકળવું પડશે. તો બેસી જઈએ બાઇક ઉપર. હવે નીકળવું પડશે પંચર કરાવવા. કેમ પંચર કરાવવું પડશે એ આપણે પંચર કરાવવા નીકળી જઈએ. પછી આગળ બીજી વાત ચાલુ કરી ફોનના મેલે બટ હવે બહુ બધા પંચર પડેલું તો આપણે બાઇક ચલાવીએ ટ્યુબલેસ ટાયર તો વાંધો નહીં. બાકી પ્રોબ્લેમ થયો બાઇકનું પગે એટલે ફોન આપણે લઈ દઈએ. આપણે પંચર કરાવવા જઈએ. પંચર કરાવી નીકળી જઈએ કામે. હવે પછી કામે તો જવું પડશે. હેલો ભાઈબંધ, અમારા છે આ ભાઈ ભણોભાઈ અમારા ખાસ મિત્ર છે. તો અમે બધા મજૂરી કરવા આવી ગયા છીએ. ઠંડીના હાથ એવા ઘસી જોડામાં એ યોના ઉપર જ શિયાળો આખો વરસી પડે હાથ એવા હાથ ઘસી. અને પેલો સબ મારો ખાસ ભાઈબંધ મતલબ મારો ભાઈ છે. અમે બધા ઘરના જ છીએ. હવે બીજે મજૂરી કરવા એટલે હેડ ભાઈ જેમ રિંગ ટાઈપ કરે. પાટણનો નજારો જોવો. હા, તો કામ કરીએ છીએ અમે. પાટણનો નજારો જોવો છો. કેટલું નેચું છે. નાચીએ આપણે. 2 વાગી જાય તો કામ કરવાનું ચાલુ કરવું પડશે. તો કામ ચાલુ કરવું પડશે. કામ કરવાનું જેવું તો તું નહીં. 2 વાગી જાય ગડો ઉભા થો. હા સીડીઓ કે નહીં હતા ઉતરી જવું આપણે ફોર્મ કરવા. આટલે પણ બહુ ઊંચું છે એટલે પડીએ ને તો હજુ ના રહે. એટલું ને શું છું. હા, પાટણ